નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. તો આજે હું કામરેજ તાલુકાના ડુંગર ચીખલી ગામે આવેલો છું અને મારી સામે જે દીકરો બેઠો છે એનું નામ છે જસરાજસિંહ સુનિલસિંહ દેસાઈ. સુનિલસિંહ દેસાઈ મારા મિત્ર છે, એમનો આ દીકરો છે અને 12 સાયન્સની અંદર એના 75% આવેલા છે. તો જસરાજ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. અચ્છા, હવે તારી સ્કૂલનું નામ શું અને કઈ સ્કૂલમાં ભણે છે હમણાં? વશિષ્ઠ વિદ્યાલય મારી સ્કૂલનું નામ છે. વશિષ્ઠ વિદ્યાલય, વાવ. વિદ્યાલય વાવ. અચ્છા, હવે સ્કૂલનો ટાઈમિંગ શું તારો? સ્કૂલનો ટાઈમિંગ હતો સવારે 8 થી 2. 8 થી 2. પછી 2 વાગ્યા પછી વાંચવાનું શેડ્યુલ મતલબ કેવી રીતના? પછી થોડીક વાર એ લઈ લે, રેસ્ટ કરું. હા. પછી થોડીક વાર વાંચું, પછી પાછો થોડીક વાર જતો ને એમ ગામમાં રમવા માટે, હા, ટાઈમ વેસ્ટ કરવા માટે, અચ્છા. રમવા માટે, પછી પાછો વાંચું. અચ્છા, હવે ટ્યુશન હતું કોઈ સબ્જેક્ટનું? ના, ટ્યુશન કંઈ નહીં. ટ્યુશન વગર જ? અચ્છા, હવે તારા જે 75% આવ્યા છે તો તારો ગોલ કેટલાનો હતો? મારો ગોલ હતો 85 જેવો હતો. અચ્છા, 80 અપ જેવો, પણ ફિઝિક્સ ને મેથ્સનું પેપર જરા એ હતું તે એટલે ફિઝિક્સનું મેથ્સનું પેપર અઘરું હતું. ટફ હતું જરાક, એટલે જેટલા મારા માર્ક્સ હતા એક્સપેક્ટેડ જે હતા તેનાથી થોડા ઓછા આવ્યા. અચ્છા અચ્છા, ઓકે. હવે તારા સૌથી વધારે માર્ક્સ કયા સબ્જેક્ટમાં આવેલા છે? મારા સૌથી વધારે માર્ક્સ આવેલા છે આઈટીમાં. આઈટીમાં ઇન્ફોર્મેટિવ. કેટલા છે? 95. 95, 100માંથી 95. અને સૌથી ઓછા માર્ક કયા સબ્જેક્ટમાં છે? માર્ક્સ છે મેથ્સમાં. હા, મેથ્સમાં. અચ્છા અચ્છા, કેટલા છે એમાં? મેથ્સમાં 60 છે. 60 છે. ઓકે ઓકે. અચ્છા, હવે 12 સાયન્સ પાસ કર્યું, હવે કઈ દિશામાં આગળ કેરિયર બનાવવું છે, શું કરવું છે? હવે મારે મિકેનિકલ કરવા વિચાર છે, મિકેનિકલ એન્જિનિયરિંગ. હા. આરએનજી લીધું છે. હા. આરએનજી પટેલ તાજપુરમાં. તાજપુરમાં, અચ્છા અચ્છા. કરવાનો છે બેચલર ને પછી માસ્ટર્સ માટે એબ્રોડ જવા વિચાર છે. ઓકે. અચ્છા, મિકેનિકલ લાઈન પસંદ કરવા પાછળનું કંઈ રીઝન? મતલબ એટલે હવે આજના હવે જોવા જઈએ તો આગળ ફ્યુચર હવે બધા 70% છોકરાઓ એમ કહે છે કે મારે સીએસ કરવું છે, કોમ્પ્યુટર સાયન્સ. કોમ્પ્યુટર સાયન્સ, હા હા. પણ હવે આજકાલ આપણે જોતા જ છે કે એઆઈના લીધે જે બધી પહેલાં જેવી જે હાઈપ હતી તે નથી રહી. હવે બધું એના લીધે કોમ્પ્યુટર સાયન્સનું બધો સ્કોપ નહીં મળે ફ્યુચર. બરાબર. અચ્છા. અમારે મિકેનિકલમાં કેવું છે કે એ એવરગ્રીન લાઈન છે, તો હવે આપણે ફ્યુચરનું જોઈએ તો હવે આપણે અહીં હોય ને એબ્રોડમાં ડિમાન્ડ એની છે, એટલે તે રીતે મેં જોઈને પછી મિકેનિકલ કરવા મારે વિચાર કર્યો. ઓકે ઓકે ઓકે, બરાબર છે. અચ્છા, હવે 12 સાયન્સની અંદર તારું વાંચવાનું શેડ્યુલ ત્યાં કેવી રીતના બનાવેલું? એટલે સવારે મેં જલ્દી 4 વાગે ઉઠી જતો, 4 થી 8 વાંચતો, એટલે મારું દિવસનું વાંચવાનું શેડ્યુલ હતું 10 થી 12 કલાક જેવું મેં વાંચતો. અચ્છા અચ્છા, ડેલી 4 વાગે ઉઠવાનું હતું? હા, ડેલી સવારે રોજ 4 વાગે. બરાબર. અને ત્યાર પછી સ્કૂલે જઈને સાંજે કંઈ પણ જે સ્કૂલ પછી જે આપે ટાઈમ વાંચવા માટે વેકેશન તિયારનું મેં કહેતો છે કે મેં સવારે રોજ 4 વાગે ઉઠીને બરાબર છે. બરાબર છે. ઓકે ઓકે. અચ્છા, હવે તારા જે પર્સન્ટનો ગોલ હતો 85% લાવવાનો અને 75 આવ્યો, તો કંઈ અફસોસ થાય છે? હા, અફસોસ તો થાય, ઓફકોર્સ થાય, પણ હવે શું કરીએ હવે. અચ્છા, ચાલો, કંઈ વાંધો નહીં. પણ હવે બીજો એક સવાલ કે કોઈ પણ પ્રકારનું ગોલ તમે નક્કી કરો અને એની પાછળ મહેનત કરો તો ચોક્કસ આવી શકે. કોઈ આપણા જે સમાજના વિદ્યાર્થીઓ છે એને કોઈક મેસેજ આપવા માંગે છે? એટલે આપણે કેવી રીતના શેડ્યુલ શું કરવું જોઈએ? કરવું હોય તો આપણે આપણા મનમાં માઇન્ડસેટ એવું રાખવું પડે કે મારે કરવું છે ને ગોલ આપણા માઇન્ડમાં રાખવા પડે તો ઇઝીલી આપણે આપણા ગોલ સુધી પહોંચી શકીએ. હવે એક જસરાજ, બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે ને તે ખાસ કરીને પેરેન્ટ્સની એવી બધી ફરિયાદ છે કે ભાઈ મોબાઈલમાં બહુ ટાઈમ પાસ કરે છે. બરાબર. એને કારણે ભણવાનું ડાયવર્ટ થઈ જાય છે. મોબાઈલ ને ટીવી, આ 2 વસ્તુ એવી છે કે એમાં ઘણો બધો ટાઈમ વેસ્ટ થાય છે. તો તારો મોબાઈલનો યુઝ કેટલો હતો ને કેવી રીતના તે નથી? મોબાઈલનો યુઝ દિવસનો સ્ક્રીન ટાઈમ હતો 2 થી 3 કલાક. એટલે એક્ઝામ જેમ પાસે હતી આવતી હતી એટલે મેં મારો સ્ક્રીન ટાઈમને રિડ્યુસ કરી દીધેલો હતો. અચ્છા. પહેલાં કરતાં તો ઓનલાઈન કોચિંગ પણ લીધું છે આમાં મોબાઈલમાં? ઓનલાઈન એટલે જો મને કોઈમાં ડાઉટ હોય કે જો મને કંઈ સમજ નહીં પડતી મેં ઓનલાઈન યુટ્યુબ પર યુટ્યુબના વિડીયો જોયા છે, એટલે મેં જે હોય તે ડાઉટ મારે ક્લિયર થઈ જાય. બાકી એના સિવાય મારો ફોનનો યુઝ નહીં હતો. બરાબર છે. તો ફોનનો ઓછો યુઝ કરો તો પણ મતલબ ઘણો બધો ફરક પડે. ફોનનો ઓછો યુઝ હોય તો તેમ આપણા માર્ક્સ પર ફરક પડે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. મિકેનિકલ લાઇનમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને માતા પિતાનું, સમાજનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ.